પ્રદેશ 24 ગુજરાતીમાં હું ડૉક્ટર મોલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે દિન વિશેષમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સાતમા નોરતા વિશે। સાતમું નોરતું નવરાત્રિનું એ માં કાલરાત્રિને સમર્પિત છે। જી દર્શક મિત્રો, માં કાલરાત્રિ બધા જ દુઃખોનો નાશ કરવાવાળી દેવી છે। જ્યારે અસુરોએ દેવોને બહુ જ હેરાન કર્યા ને, ત્યારે માં દુર્ગાએ કાલરાત્રિ સ્વરૂપે દરેક અસુરનો નાશ કર્યો છે। એવી જ રીતે માં કાલરાત્રિની ઉપાસના કરવાથી તમારા જીવનમાં રહેલા દરેક દુઃખોનો નાશ થાય છે। કહેવામાં આવે છે કે જો તમારી ઉપર મારણ થયેલું હોય, અન્ય તંત્ર મંત્રનો પ્રયોગ થયેલો હોય, તો એવા જાતક મિત્રો જો કાલરાત્રિની ઉપાસના કરે છે તો એમના જીવનમાં એ લોકોને આ તકલીફો દૂર થઈ જાય છે। આજના બદલાતા સમયમાં જ્યારે વર્ષોથી યુગોથી આ ચાલતું આવે છે, ત્યારે આ મારણના પ્રયોગને દૂર કરવા માટે માં કાલરાત્રિની ઉપાસના મંત્રોથી કરવામાં આવે છે। આ મંત્ર છે ओम यदि चापि वरोदेयत् स्वयास्माकं महेश्वरी संस्मृता संस्मृता त्वन्नो हिंसेथा परमापद। ओम મંત્રની શરૂઆત અને અંતમાં ઓમ બોલવામાં આવે છે, કારણ કે સંપુટ મંત્ર કરવાથી તમને મંત્રનું સંપૂર્ણ ફળ મળે છે। જ્યારે માં કાલરાત્રિને ગોળનો ભોગ છે એ ખૂબ જ પ્રિય છે। ફક્ત એક ગોળમાં માની જનારી મારી દેવી ખૂબ દયાળુ છે। સાથે રાતરાણીના ફૂલો માં કાલરાત્રિને બહુ પ્રિય છે, તો રાતરાણી ચઢાવી માને ખૂબ જ પ્રસન્ન કરો। માં કાલરાત્રિ એ દરેક દુઃખોને નાશ કરવાવાળી છે, માટે સાતમા નોરતે આ નાના નાના ઉપાયો કરી કાલરાત્રિને રીઝવો અને પામો સુખ, શાંતિ, સમૃદ્ધિ। મને આપશો રજા। નમસ્કાર।